નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેતીની અંદર મિત્રો હાલનો સમયગાળો એટલે આમ કહીએ ને કે ખૂબ મોટા પ્રમાણની અંદર એ મગાએ માજા મૂકી અને ખૂબ મોટા પ્રમાણમાં એ વરસાદ થયો. વરસાદ જે છે એ ઘણા બધા પાકોમાં નુકસાન પણ થયું. પણ ખેડૂત મિત્રો, આ વર્ષે સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર એ મગફળીનું વાવેતર થયેલું હતું અને આ મગફળીના પાકની અંદર એ એવડું મોટું નુકસાન એ વરસાદથી થયું નથી. પણ હવે પછી જે છે એ મગફળીની અંદર એ કેવી કાળજી રાખવી જોઈએ એ આપણે આજે કહેવાનો પ્રયત્ન કરીએ. કારણ કે મગફળી જે છે જો હવે ધ્યાન દેવામાં નહીં આવે તો સતત વરસાદના કારણે એક તો મગફળીના કારણે બધું ભળી ગયું છે, એટલે કે ટૂંકમાં જે ઓળ્યું જે છે એ બધી ભળી ગઈ છે અને સતત ભેજ જે છે રહેવાનો છે. અને મગફળીમાં સતત ભેજ રહેવાના કારણે મિત્રો આપણે બધાને ખબર છે કે સફેદ ફૂગનો પ્રશ્ન ખૂબ મોટા પ્રમાણમાં આવે. ડોડવા જે છે એ બંધાવાની શરૂઆત અને ડોડવા જે છે બંધાઈ ગયા છે. ત્યારે આ ડોડવા જે છે એ જો સફેદ ફૂગ લાગશે તો ખેતરમાંથી જ્યારે આપણે ખેંચીએ છીએ ત્યારે જે છે એ ખેંચવાની હારવાર આવવાના નથી. કારણ કે સફેદ ફૂગના કારણે જે છે એ ડોડવા જમીનમાં રહી જાય. ડોડવો જે છે આપણો નબળો રહે. તો આ સફેદ ફૂગ જે છે એના કંટ્રોલ માટે મિત્રો આપણે ખૂબ જે છે કાળજી રાખવાની છે. સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ એ સફેદ ફૂગની સાથે સાથે ટીકા અને ગેરું આ પણ જે છે એ આવવાની ખૂબ સંભાવના છે. ત્યારે એની પણ જે છે મિત્રો આજે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ જે છે અમારા પ્રગતિશીલ ખેડૂત કે જેઓ વર્ષોથી જે છે એ આ મગફળીનું વાવેતર કરે છે અને મગફળીના પાકની અંદર જે વહેલી પાકની વેરાયટી હોય એનું એ વાવેતર કરી અને નવો પાક જે છે તાત્કાલિક વાવી શકાય એના માટે એનો પ્રયત્ન હોય છે. અગાઉ વાવેતર જે છે કરવામાં આવતું હોય છે. ત્યારે આ મગફળી કઈ મગફળી વાવે છે, કેવી રીતનું વાવેતર કરે છે, બિયારણ કેટલું જોવે છે, કેટલું ખાતર નાખે છે, એની વાત આપણે ભાઈ પાસેથી જાણીએ. આપનો પરિચય? રમેશભાઈ. મારું નામ રમેશભાઈ જસમતભાઈ ઠુમર, ગામ માણેકવાડા, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર રમેશભાઈ? મારો મોબાઈલ નંબર 99796 3503. આપનું રાયધનભાઈ નામ? રાયધનભાઈ ખીમાભાઈ વાવડિયા, ગામ નવા રાજપીપળા, તાલુકો કોરડા સાંગાણી, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર તમારો? મોબાઈલ નંબર 81 41 10 10 18. મિત્રો, રાયધનભાઈ અને રમેશભાઈ એ જૂના મિત્રો છે અને કહેવાય કે ભાઈ કંઈક નવી માહિતી એ મેળવવા માટે કંઈક જે છે એ નવા અખતરાઓ કરતા હોય, નવી જે છે પદ્ધતિ હોય. તો મિત્રો, જ્યારે આપણી પાસે એવો નવરાશનો સમય હોય ત્યારે જે પ્રગતિશીલ ખેડૂત હોય એમની સાથે સરસાવ કરીએ તો કયો પાક ક્યારે વાવો, શું કરવું, આની માહિતી મળતી હોય. ત્યારે આ બંને ભાઈઓ જે છે એ આજે મળ્યા અને એમણે જે છે એ કહેવાય ને કે નવો પાક વાવવા માટે કેવું આયોજન કરે છે એવી રીતના જે છે એ સરસાઓ જે છે એ ખેતી નહીં કરતા હતા. ત્યારે હું નીકળ્યો અને મને એમણે બોલાવ્યો કે આવો, ત્યારે મારે પણ મળવાનો મોકો મળ્યો. હવે રમેશભાઈ, મારે તમને એ પૂછવું છે કે આ વર્ષે મગફળીનું કેટલા વીઘામાં વાવેતર કર્યું છે? એમ મગફળીનું વાવેતર 15 વીઘામાં કર્યું છે. 15 વીઘામાં, બરાબર. કઈ મગફળીની વેરાયટી તમે પસંદ? મગફળીની વેરાયટી 39 નંબર છે. 39 નંબર છે. બધી 39 વાવી છે. 2 મહિના ને 15 દિવસ થયા છે. 2 મહિના ને 15 દિવસ જેવું મગફળીનું થઈ ગયું છે. મગફળી ઓરવીન વાવી દીધી હતી કે અડધી 7 વીઘાની વાવી હતી, 7 વીઘાની વાવણીમાં વાવી હતી. બરાબર થઈ છે. એટલે હવે આ વરસાદ આવ્યો એટલે હવે લગભગ બધી હારે જ થઈ જાય. બરોબર છે. જાજો ફરક નહીં રહે. મગફળીની અંદર જે છે એ પાયામાં ખાતરો કેવા ઉપયોગ કરો? પાયામાં અમે DAP નું વાવેતર કરી, જેમ આપણે ઉનાળે વાવી છીએ એમ. બરોબર. એટલે પાયાનું ખાતર એક નાખી અને એક અત્યારે આપણે HP ખાતર નાખી, 2 ખાતર નાખી પછી SP આપો છો. ખાસ કરીને મગફળીના પાકની અંદર રોગ જીવાતની અંદર વાત કરવામાં આવે તો આ 39 નંબરની અંદર રોગ જીવાત કેવા આવે છે અને એમાં તમે કેવી કાળજી લ્યો છો? એમાં તો આપણે વાવેતર કરીને ત્યારે પટ મારીને ગોચાનો પટ મારી આપણે હજી ફૂકો કે ન આવે. બરોબર. એ પાવડર નાખી ભેળવી. બરોબર. અને 2 થી પછી વાવી દઈએ. પછી માથે આ ફૂગનું જે પ્રમાણ આવે ને ત્યાં એક્ઝાકોન ને બધી દવા છાંટી. બરોબર છે. એટલે મગફળી આ 2 વાર દવા છાંટી પાકી ગઈ. બરોબર છે. મગફળીમાં આ વર્ષે જે છે આમ ઘણું બધું સારું. બહુ સારું છે. બરોબર.
મુંડાનો પ્રશ્ન તમારે કેવો આવ્યો કે મુંડાનો બહુ પ્રશ્ન? મુંડાનો બહુ પ્રશ્ન નથી બરોબર. અત્યાર સુધી નથી. હા, હા, હા. હવે કાંઈ આવે વરસાદ વધારે આવે ને તો પણ હવે તો તમારી મગફળી જે છે હા એ પાકમાં આવી ગઈ. પાક ઉપર આવી ગઈ. કેટલા દિવસમાં આ અંદાજે જે છે હવે આ અંદાજે 15 દિવસમાં તો આ ફૂલ પાકી જાય. 15 દિવસની અંદર કમ્પ્લીટ તૈયાર થઈ હા જશે? 15 દિવસમાં થઈ જાય. આ વર્ષે મગફળીમાં કેવું ઉત્પાદન આવશે એવું તમે ગણતરી રાખો? ઉત્પાદન 10 કોથરા ઉપર થાય. 10 કોથરાની આસપાસ થાય. એટલે ટૂંકમાં વીઘા દીઠ ઉત્પાદન ગણવું હોય તો ખાંડી એક ખાંડ એટલે 20 મણ. હા 20 મણ. 20 મણ જે છે એ એવરેજ જે છે આવશે. હા. મિત્રો મગફળી જે છે એ ઓલરેડી તૈયાર જે છે એ આ 39 નંબર આ વેરાયટી વહેલી પાકવામાં મિત્રો આપણને આ જ ફાયદો છે કે વહેલી પાકતી વેરાયટી હોય તો એ હવે પૂરેપૂરી પાકી ગઈ છે. તૈયાર થઈ ગયા હા બધી તૈયાર થઈ ગઈ છે. છે. બરાબર. ઓળામાં મગફળી તો તૈયાર થઈ જ હા ગઈ છે. થઈ જ ગયા. ઓરામાં તો અત્યારે હાલે જ. ઓળામાં હાલે જ. બરાબર છે. મિત્રો આ મગફળી જે મિત્રોને આવી રીતના મગફળીની અંદર એ ઓળાની મગફળી છે એ તો નીકળી જવાની છે, પણ હવે બીજો પ્રશ્ન એ છે રમેશભાઈ કે આ જે છે ને એ આ પાનના ટીકા જે વધારે વરસાદ પડવાના કારણે આ પાનના જે ટપકાનો રોગ જે કહેવાય આપણે જેને ટીકા કહીએ છીએ, અને ટીકાની સાથે સાથે થોડોક વધારે જો છે ઓલું થાય તો ગીરું, આ બેનો મોટો પ્રશ્ન આવતો હોય. તો એના માટે જે છે એ જે મગફળી વાવણીના સમયગાળાની અંદર કરેલી છે, જેણે મોડી પાકતી વેરાયટીઓ છે જેમ કે 32 નંબર છે, 20 નંબર, 22 નંબર, તો એ મગફળી જે ઘણો સમય ઊભી રહેવાની, તો એ બધા મિત્રોએ, કારણ કે મગફળીની અંદર હવે બધાને આપણે જોઈએ ને તો લગભગ જે છે એ બધા છોડ જે છે એ આખું દાવડા જે છે ભળાઈ ગયા, એટલે કે મોટે છોડ થયા છે. તો ભેજ જે છે સતત રહેવાનો છે મગફળીની અંદર. ટાઇકોડરમાં ફૂગના બધા બેક્ટેરિયાઓ તો આપેલા જ હશે, પણ હવે પછી જે છે ફરીવાર જ્યારે વધારે વરસાદ પડ્યો છે ત્યારે આ ટાઇકોડરમાં જે છે એ ખાસ કરીને ખેડૂત મિત્રોએ મગફળીના પાકની અંદર જેને મગફળી મહિનો દિવસ ઊભી રહેવાની છે એમણે તો આપી જ દેવા જોઈએ. બીજું, આ જે ટીકા અને ટપકાનો જે રોગ છે, આ ટીકા અને ટપકા જે છે એ કહેવાય ને કે એ છોડનું એક કેન્સર છે. કેન્સર. હવે છોડનું જે છે મુખ્ય પાન જે છે ને પાન એ છોડનું રસોડું છે. જો રસોડું સારું હોય તો ખોરાક સારો રંધાય, અને ખોરાક સારો રંધાય તો પોષક તત્વો સારા મળે તો ઉત્પાદન આપણે સારું મળે. હવે પાનની અંદર ટીકા અને ટપકાનો રોગ આવે તો શું થાય? તો કે છોડ જે છે, પાન જે છે એ ધીમે ધીમે થઈને ખરી જાય. આપણી સાથે આપણે મગફળીની હારવાર પાલાનું પણ ઉત્પાદન લેતા હોય તો પાલો જે છે એકદમ ઓછો થતો હોય. જ્યારે આવો ખૂબ વરસાદવાળું વાતાવરણ થાય ત્યારે આ પ્રશ્ન રહે. તો આ ટીકા અને ગેરું જે છે એના માટે પણ સારા ફૂગનાશકો, જેમ તમે હેક્ઝાકોનાઝોલ કીધું છે એવી રીતના પ્રોપિકોનાઝોલ છે, પછી જે છે એ એબુકોનાઝોલ છે, આનો ઉપયોગ જે છે કરવો જોઈએ. આ સિવાય અમે જે કિસાન સફર દ્વારા જે ભલામણ કરીએ છીએ તો એમાં બુલડોઝરની નામની એક પ્રોડક્ટ આવે છે, 5 ml ખાલી નાખવાની. એ બુલડોઝર જે છે એક પંપમાં 5 ml નાખીને જો છંટકાવ કરવામાં આવે રમેશભાઈ, તો એ આ ટીકા ટપકાના રોગ જે છે આપણા ખેતરમાં આવવા દેતું નથી. બીજું, સફેદ ફૂગ જે છે એમાં પણ એ ખૂબ સારું કામ કરે છે. તો આ બુલડોઝર જે છે એ માત્ર 30 રૂપિયાનો પંપ થાય, અને મગફળી તમારી જે જ્યાં તમે ખેવો ને ત્યાં સુધી જે છે એક પણ પાંદડું પીળું ન પડવા દે, છોડ જે છે એની અંદર આવો ટીકા અને ટપકાનો રોગ ન આવવા દે, અને મગફળીને જે છે આપણું સફેદ ફૂગથી અને આ જે ટીકા ટપકાના રોગથી આપણે એને બચાવી શકીએ. તો આનો ઉપયોગ પણ આપણે કરી શકીએ. સાથે સાથે રમેશભાઈ જે છે એ પ્રગતિશીલ ખેડૂત છે, એમને આ વર્ષે 2 વખત કે 3 વખત ડ્રોન દ્વારા છંટકાવ કર્યો. ડ્રોનનો અનુભવ કેવો રહ્યો તમારો? એમ એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. ડ્રોનનો અનુભવ સારો રહ્યો. એમ ડ્રોનથી ખેડૂતો છંટકાવ કરે તો જે મજૂર દ્વારા છંટકાવ કરે એની સરખામણીમાં કેટલો ફાયદો થાય? ફાયદો ઘણો થાય. એમ જે મજૂરીનો ખર્ચ જે છે, મજૂરીના ખર્ચે તમારે ડ્રોનથી દવા છટાઈ જાય. બરોબર. એટલે અને સારી છટાઈ, તમારે એક ધારી છટાઈ એમાં હાલી ન હોગે તો એ છટાઈ જાય એમ. બરોબર. એટલે કે મોટી જ્યારે આવું હોય ત્યારે સુયા ને એવું જ્યારે મગફળીમાં આપણે પછી મોટી મગફળી થઈ જાય, હુયા બે ગયા પછી આપણે આમાં હાલવાની ના પાડતા હોય કે હુયો ને એકવાર હલી ગયો એટલે હુયામાં બીજો ડોડો ન બે, તો ડ્રોન દ્વારા છંટકાવ કરીએ તો હાલવાનો પ્રશ્ન જ ન રહે. બરાબર. એટલે એ એક મગફળીને કોઈ નુકસાન કર્યા વગર આપણે કરી શકીએ છીએ. અને આ જ્યારે કહેવાય કે જીવજંતુનો ભય હોય, મોટી મગફળી થઈ તો આપણે મજૂરોનું ધ્યાન એ પણ આપણે જ રાખવું પડે ને એમ, તો એ પણ જે છે એ આમાંથી ભય ટળી જતો હોય અને સમય આપણો બચી જતો હોય. ઓલું જે આખો દિવસ થતું હોય એ આ 2 કલાકમાં અંદર આવીને કામ કરી નાખે. તો મિત્રો આ યોજનાનો પણ તમે લાભ લેજો, અને એ યોજના પણ જે છે આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી છે. રાયધનભાઈ, તમે જ્યારે સતત જે છે એ ખેડૂતો સાથે કામ કરી રહ્યા છો, મગફળી જ્યારે પાકશે ત્યારે થ્રેસર જે છે એ રાયધનભાઈ જે છે એ હાંકે છે, આખું ઉધળી મગફળી જ રાખી લ્યો છો, તો તમને આ વર્ષે શું લાગે છે? મગફળીનું ખૂબ બમ્પર ઉત્પાદન થયું છે, તો તમે કેવી રીતના એના બુકિંગ ને એવું લ્યો છો? એમ બુકિંગ ને એવું તો હું તો જો કે હાજર બુકિંગ લઉં છું. કોઈ ઇમરજન્સી 8 દિવસ, 10 દિવસ, 15 દિવસ ઘણા લખે છે એવી રીતે નહીં. 2-3 દિવસ
એડવાન્સ જ લઉં હા બરોબર કે છે. હવે એકનું પૂરું થયું એટલે 2 દિવસ હા. ઘણી વખત એવું થાય છે કે વરસાદ થઈ જાય ને આપણે બુકિંગ કરેલું હોય હા બરોબર. તો તકલીફનો પાર ને ખેડૂત પરેશાન થઈ જાય હા છે. બરોબર છે. એટલે કે એવી રીતે, હા. જે એકનું ખેતર પૂરું થયું પછી બીજાનું ખેતર, હા, હા. એમાં તમે કેવી રીતના આખું ખેડૂતોને સર્વિસ પૂરી પાડો છો, એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો. ખેડૂતને તો આમ જેવી રીતે ખેડૂતને યોગ્ય લાગે એવી રીતે એમ કે ઉપાડી અને બધું કરી દેવાનું છે તો એવી રીતે રાખી. હા, હા. ખાલી પાથરા કાઢવા છે તો ખાલી પાથરા કાઢી દઈએ, પણ મજૂર અને ટ્રેક્ટર ને થ્રેસર ને બધું લઈને જવાનું. રાયધનભાઈ જે છે એ ટૂંકમાં આખી મગફળી તમારું ઉપાડ્યું હોય તો આખી મગફળી ઊભા પાકને આખી હા. રાખી લો છો અને કેવો કે ભાઈ આખું તમારું કાઢી દેશું, એ થ્રેસરમાં કાઢી દેશું ને થ્રેસર સાથે હા. તમે ઓલું ધૂળ કાઢવાનું લાવ્યા હા, છો એ લાવ્યા છે. કે ધૂળમાંથી જે છે ધૂળ પણ જે છે અલગ કરી દે એટલે આખું કમ્પ્લીટ જે છે એ કરીને એને સીધું વેચવાની રહે, વેચવાની સીધા. આટલું ત્યાર જે છે એ પૈસા આપે તો કોથળા હોતન ભરી દે છે. આજે રમેશભાઈ છે આપણું કામ પૈસેથી રાયધનભાઈ કામ 10 થાય. વર્ષથી કરે છે. હા. અને કોથળા ટોટલ કામ ગાડીમાં- કરી દે, દહીંનું કરીને કોથળાઈ ગાડીમાં હા, ભરી દઈએ ગાડીમાં કોથળા ભરી દે પણ એ ભાવથી કરી દઈએ કામ. હા. આપણને એ મજૂરને સંતોષ મજૂરી છે. આપી દેવાની. આપણે એમાં કઈ નફો ન હોય, એ તો મજૂરને જ, પણ મજૂર આપણે રાખી હા બરોબર અને મજૂર બધું નાખી ટોળકી તમારી પાસે હા 20, 22, 25 જણા હોય. બરોબર છે. એટલે અને મજૂરથી, હા. તમે રાયધનભાઈ પાસે રાયધનભાઈ કામ 10 વર્ષથી આપણે અનુભવ છે એમનો. હા. તો અને આપણું કામ સર્વિસ કેવી છે? સર્વિસ બહુ સારી. એમ તો રાયધનભાઈ પાસે કામ ગમે એ કામ મારે હોય એ કામ એ પૂરું પાડે છે. એમ હા 10 વર્ષની સર્વિસ થઈ હા, આપણે. રાતે 12, 1 અમ કે થઈ રહી એમ છે ને એમ કે મારે કાલે જવા દેવી. રાતે 12, 1, 2 વાગ્યા સુધી આપણું થેસર હાલતું હોય હા બરોબર છે. અને કમ્પ્લીટ હાલતું હોય. કામ પૂરું થાય તે પછી બીજાનું કામ હાથમાં લઈએ. બરાબર હા. છે. ખૂબ સરસ મજાની વાત મિત્રો રાયધનભાઈ કરી કે રાયધનભાઈ આ અમારા કોટડા સાંગાણી વિસ્તારની અંદર એ આવું ખૂબ સરસ મજાનું એ સર્વિસ પ્રોવાઈડરનું કામ એટલે કે ટૂંકમાં મજૂરો જે છે એના દ્વારા મગફળી જે છે ઉપાડવાનું અને મગફળી જે છે આખી તૈયાર કરી અને કોથળા ભરી દેવા સુધીની કામગીરી એ કરે છે. આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો ફરીવાર જે છે આપણો કોન્ટેક્ટ કરી શકે. મારું નામ રાયધનભાઈ ખીમાભાઈ વાવડિયા, ગામ નવા રાજપીપળા. મોબાઈલ નંબર છે 81 41 10 10 18. ભાઈ રમેશભાઈ ઠુમર એ અમારા પ્રગતિશીલ ખેડૂત છે. રોડ ઉપર જ વાડી આવે છે. કોઈ પણ ખેડૂત મિત્રો ક્યારેય નીકળો ત્યારે ચોક્કસ જે છે એમના વાડીની મુલાકાત લેજો. આના પછી હવે ડુંગળીનું વાવેતર કે કોઈ નવા પાકોનું વાવેતર પણ ના આ માંડવી મગફળી ઓરામાં વહી જાય ને પછી અમે ડુંગળી કાંજી વાવશું. બરોબર કાંજીનું વાવેતર કરો. હા, કાંજી વાવશું. માણેકવાડા એટલે મિત્રો ડુંગળીનું આમ તો ઘર કહેવાય. જેવી રીતે અમારા ભાવનગરની અંદર ડુંગળીનું મોટું વાવેતર થાય એમ અમારા કોટડા અને ગોંડલ વિસ્તારની આ માણેકવાડા એ પીઠું છે. આખું ગામ લગભગ 80% ડુંગળીનું વાવેતર કરે છે. તમારા ભાવનગરથી ને જ અમે કડી લઈ આવી. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે રાયધનભાઈ અને રમેશભાઈ દ્વારા કરવામાં આવી. રમેશભાઈ, રાયધનભાઈ, તમારા બંને ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે અમારા ખેડૂત મિત્રોને નવી નવી માહિતી મળી. ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. કિસાન સફરમાં મિત્રો 4.5 લાખ કરતાં વધારે ખેડૂત મિત્રો જોડાયેલા છે. તમે નવા હોય તો કિસાન સફરને સબસ્ક્રાઈબ કરજો. ખેડૂત મિત્રો અમારો વિડીયો છેલ્લે સુધી જોવા બદલ બધા ખેડૂત મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.